વોટરપ્રૂફ નથી. જોઈ લેજે કાનિયા બસના કે તો બાપુ ભાઈ ને નીકળો, તમારો ફોટો પાડ લો. બાપુ ભાઈ નીકળ્યા. આ બાપુ ભાઈ ને નીકળો, ફોટો પાડો. તમારું નામ? માલદેભાઈ ભરવાડ, ગામ ચીચોડ, તાલુકો ધોરાજી. મારા ગામનો તળાવનો પારો તૂટતા ખેતરને નુકસાની થયેલ છે. ગઈ સાલ પારો તોડવામાં આવેલ હતો. એ પારો કોઈ તંત્રે રિપેર કરવામાં આવેલ નથી. એના કારણે આ ખેતર ધોવાણ છે. કેટલું વાવેતરમાં હશે? અંદાજિત 1200 વીઘાનું નુકસાન થયેલ છે ગામ આખા. ખેડૂતો કેટલા છે? 200 થી 250 ખેડૂત હોય છે. અને વાવેતરમાં શું શું નુકસાન? કપાસ ને માંડવી હતી. તમારી માંગણી શું સંપૂર્ણ રીતે નિષ્ફળ છે. તમારી માંગણી શું છે? અમને ન્યાય મળવો જોઈએ અને સહાય મળવી જોઈએ. રેડી, તમારું નામ? મારું નામ સંજય ભીમજીભાઈ લાખાણી, ગામ ચીચોડ, તાલુકો ધોરાજી. અમારા ગામમાં ગઈ સાલ જ્યારે તળાવ ઓવરફ્લો થયેલું ત્યારે તંત્ર એટલે કે સરપંચ, મામલતદાર અને ઇજનેરની હાજરીમાં એક તોડેલું એક સાઈડથી, જે આખા વર્ષ દરમિયાન રિપેર નહીં કર્યું હોવાથી આ વર્ષે વરસાદ વધારે પડ્યો. 3 દિવસથી સતત વરસાદ પડવાને કારણે એ તૂટ્યું હતું. અને તૂટ્યા પછી અત્યારે હજારો એકર જમીન અને ઊભા મોલ લોકોના તણાઈ ગયા છે, જે તંત્ર આજ સુધી જોવા નથી આવ્યું. છતાં ગામવાસીઓની ઈચ્છા છે કે તંત્ર વહેલામાં વહેલી તકે આમાં કંઈક રાહત મદદ કરે. અને નહીં જો આ વસ્તુ કરી શકે સરકાર, તો અમુક લોકોની પરિસ્થિતિ એવી છે કે જેને ગામ હિજરત કરીને બીજે પણ જવાની ફરજ પડે, કાં તો આંદોલન કરશે કોઈ બી ગામવાસીઓ, તો એ જવાબદારી તંત્ર અને સરકારની રહેશે. મનસુખભાઈ સોમાભાઈ પારકી, ગામ ચીચોડ. અમારા ગામની ઉપરવાસમાં આવેલ તળાવ ગઈ સાલ થોડોક પાણી વધારે હોવાના કારણે પદાધિકારી, મામલતદારશ્રી તથા પદાધિકારીઓની હાજરીમાં જેસીબી બોલાવી અને જે તે વખતે પાણીના નિકાલ માટે કોશિશ કરેલ હતી. એ વખતે તો કોઈ તળાવ ડેમેજ ન થયું, પરંતુ આ સાલ એ જે જગ્યા થઈ હતી ત્યાંથી પાણીનો નિકાલ થતાં આખા તળાવમાં જેટલું પાણી ભરેલું હતું બધું પાણી ટોટલી નીકળી ગયેલ. અને જેને કારણે મેંદિયારા ઓકળામાં આવતા બધા ખેડૂતોને પૂરેપૂરી નુકસાની થઈ છે. ખેતરો ધોવાઈ ગયા છે. અત્યારે વાવેતર થઈ શકે એમ નથી. અને જે વાવેતર કર્યા હતા કપાસ, મગફળી, એ બધું ફેલ ગયું છે. અને અન્ય વિસ્તારમાં પણ મોટી નુકસાની ગઈ છે. માટે અમારે સરકારને વિનંતી છે કે યુદ્ધના ધોરણે તાત્કાલિક અને ન્યાય અપાવો અને વળતર માટે સ્પીડી કામ કરી અને તમામને જલ્દી વળતર મળે એવું કરો. અને જે તળાવનો પારો ગઈ સાલ તૂટ્યો હતો અથવા તો તોડવામાં આવ્યો હતો એનું પણ કારણ તપાસે
અને એ અત્યારે હાંધવા માટે અથવા તો રિપેર કરવા માટે પણ જોગવાઈ કરે અને ગામને ન્યાય આપે. 72 કલાકની અંદર પોરબંદર, દ્વારકા અને જૂનાગઢમાં જે આખી મોસમનો વરસાદ 72 કલાકની અંદર પડી ગયો અને એના કારણે વેપારીઓ, ગરીબો, માલધારીઓ અને ખાસ કરીને ખેડૂતોને જે જમીનનું ધોવાણ થયું છે, પાક નુકસાની થઈ છે, આ તમામ વર્ગો માટે રાજ્ય સરકાર તાત્કાલિક સર્વે કરે, અઠવાડિયું 10 દિવસ રાહ ના જોઈ વરસાદ બંધ થાય અને સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવે અને તાત્કાલિક આ વિસ્તારના ખેડૂતોને, માલધારીઓને, વેપારીઓને અને ગરીબ વર્ગને જેને ઘર વખરીનું નુકસાન થયું છે એવા તમામ લોકોને સ્પેશિયલ પેકેજ આપવામાં આવે, વળતર આપવામાં આવે અને ખાસ જૂનાગઢ જિલ્લાના, પોરબંદર જિલ્લાના 5 તાલુકાના લગભગ 65 થી 70 ગામો જે ઘેડ પંથક તરીકે ઓળખાય છે, આ ઘેડ પંથક છે એ છેલ્લા વર્ષોથી આને આ પરિસ્થિતિમાં છે ને દર વર્ષે 35-40 ગામો ડૂબમાં હોય છે, 35-40 ગામો સંપર્ક વિહોણા હોય છે, ટાપુમાં ફેરવાય છે અને એક બાજુ આપણે વિશ્વગુરુના સપના બતાવીએ છીએ, બીજી બાજુ ડબલ એન્જિન સરકારની વાતો કરીએ છીએ અને ત્રીજી બાજુ ગુજરાત મોડેલના આખા દેશમાં ભરપૂર વખાણ કરીએ છીએ. ત્યારે સવાલ એ છે કે આ 45 ગામો દર વર્ષે સંપર્ક વિહોણા થાય છે અને આ જ આપણું ગુજરાત મોડેલ છે. એટલે રાજ્ય સરકારને નમ્ર વિનંતી છે કે ઘેડ વિસ્તાર માટે એક અલાયદું સ્પેશિયલ પેકેજ આપવામાં આવે. અગાઉ જેવી રીતે ઘેડ વિકાસ પરિષદ, ઘેડ વિકાસ નિગમ જે કાર્યરત 1998 સુધી હતું એમને ફરીથી કાર્યરત કરવામાં આવે અને ઘેડ વિસ્તારનો આ પ્રશ્ન છે, કાયમીનો પ્રશ્ન છે, એનો હલ કરવામાં આવે. જો આ નહીં થાય તો આ ઘેડ વિસ્તારના ગામોના ખેડૂતોને સાથે લઈ અને આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. આવી બધી જ માંગો સાથે અત્યારે મુખ્યમંત્રીશ્રીને ઈમેલ દ્વારા પત્ર લખી અને માંગ કરી છે. જે રીતે મેઘરાજા મહેર કરી છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં પોરબંદર છે, જૂનાગઢ છે, કેશોદ છે, દ્વારકા છે, જામખંભાળિયા છે, એમાં ખૂબ બધો વરસાદ પડ્યો છે, અતિવૃષ્ટિ જેવો માહોલ બન્યો છે. ત્યારે હું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક વિનંતી કરું છું કે તુરંત આ વિસ્તારોમાં જ્યાં ઘણા ખેડૂતોને જે બિયારણ વાવ્યું તો એમને પણ નુકસાન છે, બિયારણ, ખાતર, દવા, જંતુનાશક દવા અને સાથે સાથે મજૂરીનો પણ અત્યારે પ્રશ્ન છે. એની સાથે કેટલાય મકાનોને પણ નુકસાન છે, ડેમો પણ, નદી નાળામાં પણ ઘણા ધોવાણ પણ થયા છે. આ તમામ બાબતોમાં તુરંત ખેડૂતો અતિવૃષ્ટિનો સર્વે કરી અને ખેડૂતોને જરૂરી રાહત આપવામાં આવે. શ્રમિકો, મજૂરોને પણ એમને કઈ રીતે આપણે ઘર વખરીથી માંડી અને એમને અત્યારે હેલ્પ કરી શકીએ એની પણ એક કોશિશ કરવામાં આવે. કારણ કે સ્વાભાવિક છે કે અત્યારે જે ઝૂંપડપટ્ટીમાં રહે છે એમના ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યું છે અને એમની ઘરવખરી પણ ઓલમોસ્ટ એ પલળી ગઈ હશે અથવા તો તણાઈ ગઈ હશે. ત્યારે આ બધા લોકોની પણ એક વ્યવસ્થા તુરંત કરવામાં આવે એવી આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે હું આપણી પાસે માંગ કરું છું. અને આપ તુરંત આ આશા રાખું છું કે તુરંત આ વ્યવસ્થાઓમાં ક્યાંય કચાશ ન રહે એવા પગલાં ભરશું.